નીટની એક્ઝામનું પેપર ફૂટ્યું. મને યાદ છે જ્યારે મેં નીટની એક્ઝામ આપેલી ત્યારે મારા ચેકિંગ વખતે મારા ચશ્મા લીધેલા અને 15 મિનિટ સુધી ખબર નહીં એવું શું ચેકિંગ કર્યું છે એમને કે મને મારા ચશ્મા નહોતા આપ્યા. 15 મિનિટ આમ સખત ઇરિટેશન, પ્રેશર, ટેન્શન, ફ્રસ્ટ્રેશન વચ્ચે કે શું થશે, શું હશે કે આટલી બધી વાર કરી છે, ચશ્મા પાછા નથી આપ્યા, એક્ઝામ ચાલુ થઈ જશે. એટલી સ્ટ્રિક્ટલી ચેકિંગ થતું હતું. અત્યારે પણ તમને ખબર છે કે સેમ આ વખતે પણ એવી રીતે જ ચેકિંગ થયું છે. હવે મારો પ્રશ્ન એ છે કે જો ચેકિંગ તમે આટલી ખતરનાક લેવલે કરો છો, આટલું સ્ટ્રિક્ટલી કરો છો, તો તમારો પેપર ક્યાં પ્રિન્ટ થાય છે ત્યાં આટલી સ્ટ્રિક્ટનેસ નથી હોતી, ત્યાં તમે આટલી કડકાઈથી ચેકિંગ નથી કરતા. અને તમે એવું ટ્વીટ કરીને કહો છો કે ધીસ ઇઝ નોટ યોર સ્કૂલ એક્ઝામ. તો ભાઈ અમારી સ્કૂલની એક્ઝામમાં આના કરતાં સ્ટ્રિક્ટ થતું. ઘણીવાર સ્કૂલના પેપર છે ને સ્કૂલની અંદર જ પ્રિન્ટર થતા, પ્રિન્ટરની અંદર પ્રિન્ટ આઉટ થતા અને કદાચ લોકલી બી થતા હોય. સ્કૂલના જે પ્યુન કાકા હોય ને એ જ પ્રિન્ટ કરતા. છતાંય અમારું પેપર સ્કૂલનું ક્યારે લીક નથી થયું. અને તમે આટલી સ્ટ્રિક્ટાઈથી આ બધી વસ્તુઓ કરો છો તો શું પેપર ફૂટે એ બાબતે તમે કોઈ જ ધ્યાન નથી રાખ્યું. અને પાછળ આવું બની ગયું છે, એવું નથી કે આ પહેલી વાર થયું છે. 23 લાખ વિદ્યાર્થીઓ આજે ફરી નીટ આપવાના છે. વિચારો શું હાલત હશે વિદ્યાર્થીઓની. This is not fair. आज